આખા ગામની ખબર હોય છે, જેને આખા શેરીની ખબર હોય છે ક્યાં શું થાય છે. તમને તમારા હૃદયમાં કેટલા ધબકારા હાલે છે તમને ન ખબર હોય, એને ખબર હોય. તમે કેટલા વાગે ક્યાં ગયા હતા, કોણ ક્યાંથી ક્યાં આવ્યું, ક્યાં કોના મેરેજ થયા, ક્યાં કોઈનું છૂટું થઈ ગયું, ક્યાં શું થયું, વોટ્સએવર ઝીણું ઝીણું ઝીણું. મોદીને કેટલા વાળ માથા પરથી ખરી ગયા, એને ચશ્મા કાલ સાફ કર્યા હતા કે નહોતા કર્યા, ત્રીજી શેરીમાં ચોથા ઘરના પાંચમા માળે શું થયું, એ પાંચમા માળે ઓલી છઠ્ઠી ઈંટ જે હલતી હતી હલવાઈને બંધ થઈ ગઈ કે ખસી રહી છે, વોટ્સએવર જેમની બધે ખબર હોય છે. અને એ લોકો આનું શેરિંગ આખો દી ચાલતું હોય છે. ઓકે, બરાબર ને? એટલે ધીસ ઇઝ ધ માસી ઓફ સીસીટીવી ભાઈઓ બહેનો. ઓકે, આજ તક જેની પાછળ ઢીલું પડે છે, આજ તક એમ કે છે કે દુનિયાની સૌથી ખબર અમારી પાસે છે. માસી એમ કે છે કે લે ભોપા તને હું ખબર પડે, ચેનલમાં ચેનલ ચલાવી કેમ હાલે ખબર છે, ન્યૂઝ તો અમારી પાસે આખા ગામના, આવો કોક દી બેહો લાભ લ્યો ખબર પડે એમ. ઈ સીસીટીવી માસી એની હું વાત કરું છું. તો મેઇન ટોપિક ઉપર આવીએ કે જ્યારે કિંમત ઘટી ત્યારે માસીએ ખાંડ વધારે માગી, કિંમત વધી ત્યારે માસીએ ખાંડ ઓછી માગી. તો અહીંયા કિંમત અને માંગ વચ્ચે ક્યાંક સંબંધ છે ભાઈ, કે ભાઈ કિંમત વધતા માંગ ઘટે છે, કિંમત ઘટતા માંગ વધે છે. યસ ઓર નો? આ સમયમાં જ્યારે આપણે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ જાણવો છે કે શું છે, એકમાં ફેરફાર થતા બીજામાં શું થાય છે, અને પહેલામાં ફેરફાર થતા બીજામાં શું થાય છે, એ તમારે જાણવું છે. એ જાણવા માટે જેનો અભ્યાસ કરો એને શું કહેવાય? સિદ્ધાંત કહેવાય. પહેલો શબ્દ ક્લિયર? બે પરિબળ વચ્ચેનો સંબંધ જાણવા માટેની બાબત સિદ્ધાંત. અચ્છા, આધારભૂતતા એટલે શું? આધારભૂતતાને કહેવાય વિશ્વસનીયતા. શું કહેવાય? વિશ્વસનીયતા. કે કોઈ માહિતી વિશ્વસનીય છે કે નહીં. હવે જ્યારે આપણે કોની વિશ્વસનીયતા ચેક કરવાની છે? સિદ્ધાંતની. કે સિદ્ધાંતની આધારભૂતતા મતલબ જે સિદ્ધાંત છે એ વિશ્વસનીય છે કે નહીં. ઓકે, એટલે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો કરવા માટે આ બાબત આપણે ખાસ મિત્રો ધ્યાનમાં લઈશું. તો જરાક ચેક કરીએ માહિતી. ઓકે, ચાલો. તો જો લખ્યું છે હવે, અને હા બાય ધ વે પહેલો ટોપિક આ કેમ આવ્યો? તો આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રમાં એટલા માટે વપરાય કારણ કે અર્થશાસ્ત્રમાં ઢગલાબંધ સિદ્ધાંતો છે. ઢગલાબંધ. માંગનો નિયમ, પુરવઠા નિયમ, કિંમત નિર્ધારણ, ઢગલાબંધ છે. સીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ, વોટેવર, નાના નાના છોટા. આ સિદ્ધાંતો સાચા છે કે ખોટા, વ્યવહારમાં ઉપયોગી છે કે નહીં, કામમાં આવે કે ન આવે? ઓકે, આપીને વહી જાય પછી સાચું છે ખોટું કોણ જાણશે? એ આપણે જાણવાનું. એટલે વ્યવહારમાં જ્યારે પણ તમે નક્કી કરો છો કે આ સિદ્ધાંતને અમલમાં મુકાય કે ન મુકાય, એ પહેલા ચેક કરવું પડે કે વિશ્વસનીય છે કે નહીં. એ ચેક કરવા માટે આંકડાઓ ઉપયોગી છે. સમજાણું? કે જ્યારે કોઈ સિદ્ધાંતને તમારે ચેક કરવો છે કે સાચો ખોટો, વિશ્વસનીય છે કે નહીં, વ્યવહારમાં ઉપયોગી છે કે નહીં, એ ચેક કરવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે. એ સિદ્ધાંતને આંકડામાં રજૂ કરો પછી ચેક કરી શકો કે ભાઈ આંકડામાં કામ ચાલે કે નહીં ચાલે. ઓકે, તો ચલો પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. સિદ્ધાંત એટલે શું? તો કીધું છે કે અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કેવા સંબંધને હું તમને ખાલી હમણાં બે ચલ કહેતો હતો. પરિબળ ખબર? ચલ કહેતો હતો, શું પરિબળ કહેતો હતો? એ પરિબળ કે ચલ એક બે સેમ. કિંમતને પરિબળ કહેવાય, માંગને પરિબળ કહેવાય, વરસાદને પરિબળ કહેવાય, ખેતીને પરિબળ કહેવાય, માંગ કે વેચાણ, આવક, કિંમત, નફો, વોટ્સએવર, એ બધાને શું કહેવાય? પરિબળ કહેવાય. ઓકે, ઘટક, વોટ્સએવર તમે કાંઈ પણ કહી શકો. એ બંને વચ્ચે કેવો સંબંધ હોય? કાર્ય કારણનો સંબંધ હોય. આવા કાર્યકારણનો સંબંધ એટલે શું મિત્રો? આપણે બે ઉદાહરણ જોઈએ. એક તો વરસાદ અને ખેતીનું ઉદાહરણ જોયું, બીજું માંગ અને કિંમતનું ઉદાહરણ જોયું. હા કે ના? હા કે ના? હા પડો. હા કે ના? હે ને? તો હું એમ કહું કે કોના લીધે વરસાદના લીધે ખેતી થાય કે ખેતીના લીધે વરસાદ? ખેડૂત ખેતી કરે એટલે વરસાદ આવે કે વરસાદ આવે એટલે ખેડૂત ખેતી કરે? બોલો, પહેલા શું થાય? ખેતી કે પહેલા વરસાદ આવે? કોણ કોના ઉપર આધારિત છે? વરસાદ ખેતી ઉપર આધારિત છે, ખેતી વરસાદ ઉપર આધારિત છે? હો, વરસાદ પહેલા થાય ને, સ્વાભાવિક છે. તો અહીં વરસાદનું પહેલા લખું છું અને એના આધારે ખેતી થાય. મતલબ વરસાદમાં અસર થાય તો ખેતીમાં અસર થાય. એવું સેમ કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય. તો યાદ રાખજો કે આ બે સંબંધ છે કાર્ય કારણનો સંબંધ. તો આ જે પરિબળો છે ને, હા, આ બે વરસાદ અને કિંમત વાળા પરિબળો, એને કહેવાય કારણ. શું કહેવાય? કારણ. કે આ બે કારણ છે, આ બેના કારણે આ બીજા બેમાં ફેરફાર થયો છે. વરસાદના કારણે ખેતી થઈ, કિંમતના કારણે માંગમાં વધારો થયો. માટે આ બેને શું કહેવાય? કારણ. અને શું થયું? તો કે ખેતી થઈ. શું થયું? તો કે માંગમાં ફેરફાર. એટલે એને કહેવાય કાર્ય. ઓકે, એટલે બે ચલ હોય, બે ચલ, એમાંથી એક કાર્ય હોય અને એક કારણ હોય. જેના લીધે ફેરફાર થતો એ કારણ કહેવાય અને જેમાં ફેરફાર થતો એ કાર્ય કહેવાય. ટપો પડ્યો? ઓકે, એક બીજું ઉદાહરણ તમને કહું કે પેટ્રોલના ભાવ વધી ગયા. પેટ્રોલની કિંમતમાં શું થયો? વધારો. પેટ્રોલની કિંમત વધી ગઈ.
તો તમે તમારી બાઇકનો વપરાશ વધારશો ઘટાડશો? ચલો બોલો. ઘટાડશો, સ્વાભાવિક છે. તો તમે બાઇકનો વપરાશ ઘટાડ્યો એટલે ભાવ વધી ગયા કે ભાવ વધ્યા એટલે પેટ્રોલનો વપરાશ બાઇકનો વપરાશ ઘટાડ્યો? કોણ પરિબળ બન્યું? પ્રેરક પરિબળ કોણ હતું આમાં? ભાવ, કિંમત. ઓકે, એટલે જ્યારે કોઈ પણ બે પરિબળની વાત કરીએ ને તો એક પરિબળ આમાં એગ્રેસિવ હોય, ઈ હોય કે હું કરીશ ચેન્જ. ઢીકો એક મારે ને ખાવાવાળો સામો હોય. તો ઢીકો મારનારું જે પરિબળ છે ને શું કહેવાય? કારણ. અને ખાનારું પરિબળ છે ને શું કહેવાય? કાર્ય. એટલે બંને વચ્ચે સંબંધ કેવો થઈ ગયો? હકીકતમાં તો કારણ કાર્ય એવું વંચાવવું જોઈએ, કારણ કે અહીંયા તો કારણ પહેલા હોય ને કાર્ય પછી થાય. બરાબર ને? કાર્ય કરવાનું કંઈ કારણ હોય ત્યારે તો કાર્ય થાય, એટલે કારણ પહેલા આવે ને કાર્ય પછી થાય. એટલે અહીંયા કહેવાનો મતલબ એ છે કે બંને વચ્ચે કેવો સંબંધ છે? કાર્ય કારણનો. જોડાયેલા છે બંને પરિબળ ટૂંકમાં. તો એ તપાસીને સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે. હવે આ સિદ્ધાંતોને વ્યવહારમાં તમારે ચેક કરવા, સાચા ખોટા. બરાબર, પછી તમારે એ પણ ચેક કરવું છે કે આધારભૂત છે કે નહીં. આધારભૂત ઇટ મીન્સ કે લખી નાખવું વિશ્વસનીય છે કે નહીં. ઓકે, એ તમારે ચેક કરવું છે. એના માટે આંકડાકીય માહિતી જરૂરી છે. ઓકે, તો ઘણા બધા અહીંયા ચાલ આપ્યા. જો વરસાદ, બરાબર, અને ખેત ઉત્પાદન એ તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી નાખ્યું. કિંમત અને માંગ ઓલરેડી ડિસ્કસ કરી નાખ્યું. હવે આમાં કયો તો નફો અને ઉત્પાદન, આ બે માંથી કારણ કયું? નફા અને ઉત્પાદન માંથી કારણ કયું કહેવાય? ચલો ટેલ મી. ઓકે, નફો કારણ કહેવાય તો ઉત્પાદન કાર્ય કહેવાય. એમ નફો વધે તો ઉત્પાદન વધે કે ઉત્પાદન વધે તો નફો વધે? શું કેવું છે તમારું? નફો વધે તો મોટિવેશન મળે ને વેપારીને કે આ નફો મળ્યો, હાલો હાલો ભાઈઓ બહેનો કરો, આવતા વર્ષે ડબલ બીજા યંત્ર શરૂ. સ્વાભાવિક છે. તો નફો છે એ કારણ છે, ઉત્પાદન છે શું છે? કાર્ય. એટલે આવા જ્યારે બે ચલ વચ્ચેનો અભ્યાસ કરવાનો થાય તો એ લખ્યું છે કે ઉપરના બધા કોન્સેપ્ટની આંકડાકીય આધાર સાથે રજૂઆત થાય તો એ વધારે વિશ્વસનીય બને, અને સિદ્ધાંતો પણ વ્યવહારમાં સાચા છે કે ખોટા એ પણ તમે ચેક કરી શકો. અને એટલા માટે આપણે શું કરવાનું છે? આપણે છે એ જેટલા પણ ચેપ્ટર હવે પછી આવશે અને જ્યાં જ્યાં સિદ્ધાંત હશે ત્યાં આપણે સાથે સાથે આકૃતિ અને આંકડા તો ખાસ આપણે જોશું અને આંકડા જાશું. ઓકે, ત્યારે આપણું કામ થશે. ઉત્પાદનના કારણે નફો થાય ને, પણ ઉત્પાદનના કારણે નો નફો થાય. રોનક મારા ભાઈ કોમર્સમાં ભણ્યા છો તો જરાક એવી સાદી સમજણ છે કે ઉત્પાદન કરે નફો ન થાય, ઉત્પાદન કરે ખાલી વસ્તુ બને. ઉત્પાદન કર્યા પછી તમારે વેચવી પડે, વેચાણ પછી નફો થાય. એટલે વેચાણ વધે તો નફો વધે, ઉત્પાદન વધીને નફો ન વધે. ઓકે, ડન. એમ સીધું હાલો ને, ઉત્પાદન કરીને સીધો નફો થઈ જાય, વેચવી પડે ને, અને વેચો તો વેચાણ આવી ગયું વચ્ચે. એટલે વેચાણને નફો નથી, ઉત્પાદનને નફો છે. ઓકે, ડન. તો આ રીતે પહેલું કારણ છે સિદ્ધાંતની આધારભૂતતામાં વધારો કરવા માટે આંકડા જરૂરી છે. ઓકે, ચાલો હવે જરાક સેકન્ડ નંબર ઉપર આવીએ, અને છે દશા અને દિશાના વલણો જાણવા માટે. વળી પાછું આઈપીએલ થી શરૂઆત કરું. કેટલાય જોઈ હતી? મિનિમમ એક મેચ જોઈ હોય અથવા તો હાઇલાઇટ્સ પણ જોઈ હોય એવા કેટલા કે સાહેબ અમે તો બસ નજારા દેખા થા આઈપીએલ કા, મેં તો બધી જોઈ. કોક તો જો કે છે કે મેં બધી જોઈ હતી. હા, તમારા માટે જ બનાવે છે ને આઈપીએલ વાળા મેચો બધી, કે છોકરાઓનું બિચારાનું શું થશે વેકેશનમાં? બધી જ જોઈ મેં. હા, સરસ, શાબાશ, વેરી ગુડ. કેટલા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તમે? આજે એમ કે છે કે મેં તો બધી જ જોઈ, કટ ટુ કટ, એક બોલ પર બોલ અમે જોયો. હે ને? કેટલાનું ઇન્વેસ્ટમેન્ટ છે આઈપીએલમાં જરાક મને કહેશો ને? પૈસા કેટલા ખર્ચાણા એમ નહીં કહેતો, એમાં તમે રોક્યા હતા કેટલા, રોકાણ કેટલું હતું તમારું એમ પૂછું છું. નહીં તો પછી આપણે કરવાનું એ કામ કરાય ને. ઓકે, હવે જોજો, આઈપીએલ જવા દો, કોઈ પણ મેચ રેન્ડમ મેચ લઈ લો, એમાં માની લો કે 10 ઓવર વહી ગઈ છે અને શબ્દ છે રન રેટ. શું કહેવાય? રન રેટ મતલબ કેટલી સ્પીડે રન બની રહ્યા છે. ઓકે, તો સપોઝ એની અંદર એવી રીતના લખ્યું હોય કે ભાઈ 110 10 ઓવર પૂરી થઈ ગઈ છે. ઓકે, અને રમી કોણ રહ્યું છે તો કે એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલી, ભાઈઓ બહેનો આ બે રમી રહ્યા છે. ઓકે, તો 10 ઓવર થઈ ગઈ, 110 રનમાં 1 વિકેટ છે. આવું લખ્યું હોય. પછી એમ લખ્યું હોય કે પ્રેડિક્ટેડ સ્કોર. કેવો લખ્યું હોય? પ્રેડિક્ટેડ સ્કોર. આવું કેટલા જોઈએ છે પ્રેડિક્ટેડ સ્કોર? કે ભાઈ આ સ્પીડે આ લોકો જો રમ્યા,
બરાબર. તો 20 ઓવર પૂરી થાય ને તો 232 રન તો ઝીકી નાખશે. કેટલાય જોયું છે આવું પ્રેડિક્ટેડ સ્કોર કે ભાઈ આની આ લેવલે રમ્યા, હજી તો 10મી ઓવરે પહોંચી છે મેચ, પણ આ ઓલા જે ટીવી વાળા હોય એ લોકો સોફ્ટવેરમાં ઘુસાડીને શું કે ભાઈ આની આ લેવલે રમ્યા ને તો આ લોકો 232 પહોંચી જશે. ઓકે, એને પ્રોજેક્ટેડ સ્કોર કહેવાય, અંદાજિત સ્કોર લગભગ આટલો કરી શકે એમ છે. પછી ઘણી વાર એવું થાય કે વિકેટ પડી જાય તો 132 ન થાય, 132 ઓલ આઉટ થઈ જાય. ઘણી વાર એવું હોય કે બે ગાંડા થાય અને 232 ના 332 કરી નાખે, કાંઈ ન ખબર પડે. ઓકે, એટલે શા માટે આ ઉદાહરણ મેં તમારી સામે મેન્શન કર્યું? એટલા માટે કારણ કે આપણે બે શબ્દ સમજવાના છે, દશા અને દિશા. દશા એટલે શું? દશા એટલે વર્તમાન સ્થિતિ. કેવી સ્થિતિ? વર્તમાન. તો આપણી મેચમાં આ ભાઈ બે ભાઈઓ રમે છે, 10 ઓવરમાં આટલા રન થયા છે, આને શું કહેવાય? દશા. શું કહેવાય? દશા. દશા ઇટ મીન્સ કે વર્તમાન પરિસ્થિતિ, કરંટ સિચ્યુએશન. અને આની આ લેવલે રમ્યા તો ક્યાં પહોંચશે? 232. આને શું કહેવાય? દિશા. શું કહેવાય? દિશા. ક્લિયર થયું? એટલે આ રીતે કામ ચાલે છે, દશા અને દિશા. તો અર્થશાસ્ત્રમાં આપણે દેશની વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કરવો છે તો એ આંકડા ઉપયોગી. હમણાં હું કેટલા બધા આંકડા બોલી ગયો હતો કે આટલા ટકા ગરીબી ને આટલા ટકા ઘર ને આટલા શૌચાલય ને આટલું પીવાનું ચોખ્ખું પાણી. એ બધું શું હતું? દશા હતી. દશા કે ભાઈ વર્તમાનમાં આવું છે. તો હું આંકડા જ બોલ્યો કે નહીં? બધા આંકડા જ હતા ને કે ભાઈ શૌચાલયની સુવિધા બહુ ઓછી, મકાનમાં કઈ ઠેકા નથી, એના બદલે હું આંકડા બોલ્યો. તો જ્યારે કોઈ પણ દેશના અર્થતંત્રની વર્તમાન પરિસ્થિતિ જાણવી છે તો એ અર્થશાસ્ત્રમાં આંકડા ઉપયોગી છે. અને વર્તમાનના આંકડાના આધારે ભાઈ આનું આવ્યું તો ભવિષ્યમાં શું થશે કે ભારત વર્તમાનની સ્પીડે જો વિકાસ કર્યો બરાબર તો 2047 સુધીમાં ભારત વિશ્વની નંબર 1 અર્થવ્યવસ્થા હશે. આ અંદાજ છે. જો આની આ સ્પીડે આપણે વિકાસ કરી જ રાખ્યો તો ભારત વિશ્વની નંબર 1 અર્થવ્યવસ્થા બની જશે 2047માં. કયા વર્ષમાં? 2047માં. ટવો પડ્યો? એટલે આ જે વસ્તુ છે ને, આ ભાઈ યુનો વાળા કે એકાદા કોઈ કીધું છે, ખબર નહીં કોઈ કીધું છે કે બની જશે, તો એને શું કહેવાય? દિશા કહેવાય. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે છે ભવિષ્યની અને વર્તમાનની જો તમારે જાણકારી મેળવવી છે તો એના માટે આપણા આંકડા છે બહુ ખાસમ ખાસ ઉપયોગી છે. નહીતર શું થાય કે તમે અંદાજ ન મેળવી શકો. ઓકે, એટલે આંકડા છે તો આ કામ એકદમ સરળતાથી મસ્ત મજાનું પોસિબલ છે. ઓકે, ડન. ચલો તો સમજીએ. અહીં કીધું છે કે અર્થતંત્રની સ્થિતિ અને અર્થતંત્રના વલણોનો અભ્યાસ કરવો છે તો વલણોનો અભ્યાસ અને દિશા તમે જાણી શકો છો. વર્તમાન પરિસ્થિતિ શું છે? વલણ એટલે શું? વલણ એટલે ફેરફાર, પરિવર્તન. તો વર્તમાન સમયમાં દેશમાં કેવા પરિવર્તનો થઈ રહ્યા છે. ઓકે, એટલે હું દિશા એટલે લખી જ નાખું છું. દિશાનો મતલબ શું થાય? વર્તમાન સ્થિતિ. ઓકે, તો એ તમે જાણી શકો છો. ફોર એક્ઝામ્પલ કે રાષ્ટ્રીય આવક અલગ અલગ ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કેટલી છે, ભારત દેશમાં નાણાંનો પ્રવાહ કેવો છે, કેટલી આવકો લોકોને મળે છે, લોકો કેટલા પૈસા વાપરે છે, એને નાણાંનો પુરવઠો કહેવાય, પ્રવાહ કહેવાય. ભારતની આયાત વધી રહી છે, ઘટી રહી છે, આ બધું શું કહેવાય? દિશા કહેવાય. ઓકે, દશા કહેવાય. તો વર્તમાન સમયમાં છે જાણી શકો. દિશા તો અહીંયા ભવિષ્યની સ્થિતિ લખવાની હતી, માફ કરજો. ઓકે, તો દશા દિશા બધું જાણી શકો છો. વર્તમાન સમયમાં શું છે એના આધારે ભવિષ્યમાં શું થઈ શકે એ બધા ફેરફાર તમે સરળતાથી જાણી શકો. જો લખ્યું છે અર્થતંત્ર કઈ મતલબ સારી દિશામાં જઈ રહ્યું છે, ખરાબ દિશામાં જઈ રહ્યું છે, વિકાસની દિશામાં જઈ રહ્યું છે કે પડતીની દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ હારે એના સંબંધો વધી રહ્યા છે, કયા દેશ કયા ક્ષેત્રમાં ખેતી, ઉદ્યોગ, સેવા, તો ઉદ્યોગ ક્ષેત્રનું ઉત્પાદન વધી રહ્યું છે અને આવનારા સમયમાં ભારત ઔદ્યોગિક દેશ હશે. વોટ્સએવર વર્તમાનમાં કેવું છે એ જાણવું છે અને ભવિષ્યમાં કેવું થશે એ જાણવું છે. બંને માટે આંકડા ઉપયોગી છે. તો વર્તમાન એટલે દશા અને ભવિષ્ય એટલે દિશા. ઓકે, એટલે વલણ એટલે લખ્યું છે ભાઈ ફેરફાર. ઓકે, તો આ રીતે તમે જાણી શકો કે દેશમાં શું ફેરફાર વર્તમાનમાં થઈ રહ્યા છે અને એના આધારે એ પણ જાણી શકો આંકડાઓના આધારે ભવિષ્યમાં શું ફેરફાર થઈ શકે. ઓકે, આંકડાઓના આધારે બ્રાહ્મણ ગોરદાદા હોય ને એ આપણને આપણી કુંડળી કાઢી દે કે તમે આવું કરશો, તમે આમ કરશો, તમે તેમ કરશો. હજી તો આપણી જીવે નથી વસ્તુ. તો આંકડાઓનો પાવર એટલો છે. આંકડા તમારી પાસે હોય તો તમે કામ કરી શકો છો. તો વર્તમાનમાં પણ એનાલિસિસ થાય, ભવિષ્યમાં શું થવાનું એનું પણ એનાલિસિસ તમે સરળતાથી કરી શકો છો. ઓકે, ચાલો નંબર 3 વાત કરીએ અને બહુ ઈઝી પીઝી ટોપિક છે. અને કયો છે? તુલનાત્મક અભ્યાસ કરવા માટે. તુલના કરવી એટલે શું મિત્રો? તુલના કરવી ઇટ મીન્સ કે સરખામણી કરવી, કમ્પેરિઝન કરવી. ઓકે,
તો કમ્પેરિઝન તમે કોઈની હારે કરો છો? જ્યારે તમારું રિઝલ્ટ આવે ત્યારે તમારા મમ્મી કરતા હશે. કેટલા જણા એમ કે છે કે સાહેબ અમારા મમ્મી બહુ કમ્પેરિઝન કરે છે અમારું રિઝલ્ટ. જ્યારે અમે ઘરે અમારું રિઝલ્ટ આવે ને, ઓકે સર દેખાતું નથી, હવે દેખાણું? દેખે છે ને? ઓકે. કેટલા જણા એવા છે જો પેલા સીસીટીવી મશીન છોકરો જો એને જો એને 80% આવ્યા, ઓકે, અને તાર 50 આવ્યા કે એવું કોઈ ચોંટી ગયું? અચ્છા, વળી પાછું થઈ ગયું હશે રેડી. અવાજ આવે છે મારો? હવે રેડી? ઓકે ડન. તો વાત એમ કરતો તો ચલો હું પાછળનો ટોપિક ફરી વાર સમજાવીશ, પણ પેલા ધ્યાન દો ધંધામાં. એટલે હા અત્યારે સવાલ પૂછ્યો એનો તો જવાબ દો. રિઝલ્ટ આવે તો કમ્પેરિઝન થાય છે તમારી? યસ ઓર નો? હા કીધું તો તારે તો 57% આવ્યા. બાજુવાળા જો માસીનો છોકરો છે એને તો એટલા બધા ટકા આવ્યા. અને પછી તમને જે તમારી સર્વિસ કરે બાપા થાય છે ને આવું. હવે આ જે કમ્પેરિઝન કરી એમાં શું કર્યું કે ભાઈ તમારા રિઝલ્ટની સરખામણી તમારા બાજુવાળા ફ્રેન્ડ હારે કરી, તો આને તુલના કહેવાય. ઓકે, અર્થશાસ્ત્રમાં જ્યારે પણ તુલના કરવી હોય ત્યારે તમે તુલના શેની કરી? તું કેટલી મહેનત કરતો, ઓલો કેટલી મહેનત કરતો, એમ નહીં. આંકડા ટકા, આને આટલા આવ્યા તારે આટલા આવ્યા, એમ થાય ને સરખામણી, કમ્પેરિઝન. પણ તમે નહીં કરતા હો. અને તમે શું છે કમ્પેરિઝન કરતી વખતે તમારું પલડું ભારે રહે ને એટલા માટે શું કરવાનું, આપણે ઝાઝા લાવવાનું, મહેનત ઝાઝી કરવાની, એટલે કોઈને કાંઈ બોલવા માટે ટાઈમ જ ન વધે. સમજાણું ને? પછી તમે ટાઈમ આપશો બોલવા માટે તો બધા બોલશે, બધા મોઢું ખોલશે, સ્વાભાવિક છે. ઓકે, એટલે મહેનત કરજો એટલે કોઈ તમને કંઈ કહી ન જાય, કોઈ તમને કંઈ પૂછી ન જાય. ઓકે, હાલો. બાય ધ વે આજે એક બહુ મસ્ત વિડીયો મેં જોયો હતો, અને હવે મને ખ્યાલ નથી કે હવે ક્યાંય હશે, રામ જાણે. ગેમો બહુ જોરદાર. તે કોઈ એક મમ્મી હતા અને મમ્મી હાથમાં ઢોલ લઈને ધડામ 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 ઢોલ કરી, અને ઓલી છોકરી કે ના મમ્મી ના, રવા દો ને, આ ઘરે હાલો ને. અને એના મમ્મી છે ફૂલ જોશમાં. બાય ધ વે એવું બનેલું પર્ટિક્યુલર કોઈ ધોરણમાં એ છોકરી પાસ થઈ ગયેલી. કયું ધોરણ હોય રામ જાણે. યુનિફોર્મ છોકરીએ પહેરેલો, રિઝલ્ટ હાથમાં હતું, એના હાથમાં માર્કશીટ હતી હાથમાં. અને એના મમ્મીએ ઢોલ મગાવેલો કોકની પાસેથી, ને આખી શેરીઓમાં જેટલી સીસીટીવી માસી એના ઘર ખોલીને ક્યાં કાં કહેતી હતી ને મારી છોકરી પાસ નહીં થાય, કાં કહેતી હતી ને મારી છોકરી પાસ નહીં થાય. ઘરે જ એને છોકરી કે હા બાપા હવે તમે હાલો ને, ઘરે હાલો જલ્દી. બાપાની મમ્મી કહે હા મમ્મી ઘરે હાલો એમ. એટલે આ ખુશી છે મિત્રો, કે તમારા બરાબર આપણે પાસ થઈએ ને એટલે આપણા કરતા લાખ ગણી વધારે ખુશી મમ્મી પપ્પાને થતી હોય છે. અને બાય ધ વે એની પાછળ તો પછી મને ખબર પડી કે રીઝન શું હતું, કે એટલે આજુબાજુવાળા મેણા ટોણા મારતા તમારી છોકરી હું ભણ લેવાની, ભણાવીને હું તેમ કાંદો કાઢી લીધો છે, આમને તેમને બધું લાંબુ હતું. અને પછી એના મમ્મી ત્યાં સુધી કાંઈ નહોતો બોલ્યા, પણ જેવી છોકરી રિઝલ્ટ લઈને પાસ લઈને બતાવી, ખોટા પાડી દીધા બધા સોસાયટી વાળાને. છોકરીએ મહેનત કરીને, સમજણ પડી. તો સેમ આપણા કિસ્સામાં એવું બની શકે, મમ્મી ભલે ઢોલ ન વગાડે, બરાબર ને, પણ એમ થઈ તો જવું જોઈએ કે ના બરાબર. અને યાદ રાખજો કે તમારા કરતાં સૌથી વધારે રાજી, સારું રિઝલ્ટ આવશે ને તો તમારા મમ્મી પપ્પા તમારા કરતાં સૌથી વધારે રાજી હશે. ખરાબ આવશે ને તો તમારા કરતાં વધારે દુઃખી તમારા મમ્મી પપ્પા હશે. બજરંગ દળને ખાસ કહું છું, સમજણ પડીને. તમને નબળું રિઝલ્ટ આવશે, 38% આવ્યા, 47% આવ્યા છે, તમને હંમેશા હાય આપણે કહેશું, અને ઘરે તમારા મમ્મી પપ્પાને એવું છે કે આ ઘોઘાનું કરશું હું આગળ, અને ભણાવશું કેમ, આ 38-47% લઈને આવે છે, આનું શું કરવું, સમજણ પડી. તમારા કરતાં મોટી સમસ્યા એમને હોય. એટલે મહેનત કરજો, તૈયારી કરજો, કામ કરજો, બરાબર, નહીંતર આ બધું ક્યાંય ભેગું નહીં થાય. ખતરનાક. અને આજે હું તમને બાદ કોમ્પિટિશન કેવડી છે તમને કહું. આપણે સારું છે ભગવાન છે સાયન્સમાં, આપણે નીટ બાય ધ વે સાયન્સમાં ગઈકાલે સાંજે નીટનું રિઝલ્ટ આવ્યું. નીટ જે ડોક્ટર મેડિકલ લાઇનમાં જેને લેવી છે એ લોકો માટે એન્ટ્રન્સ ટેસ્ટ તમે કહી શકો. તો 720 માર્ક્સની હોય છે. એમાંથી 700 માર્ક જે વ્યક્તિ લાવ્યા, કેટલા? 720 માંથી 720 લાવનાર 89 છોકરાઓ છે. કેટલા? 89. 720 માંથી 720 89 છોકરા બખા બોલી ગયા. 89 છોકરા 720 માંથી 720, અને 700 માર્ક આવ્યો. કેવા? 700. 700 માર્ક આવ્યા હોય ને એવા 2200 છોકરાઓ છે. લ્યો 2200 છોકરા. કેવડી કોમ્પિટિશન.
હવે સાયન્સની અઘરામાં અઘરી ગણાતી નીટમાં જી નીટ એક્ઝામ છે એની અંદર જો આવી કોમ્પિટિશન હોય તો તમે જ્યારે 12 પાસ કરીને નીકળશો તો શું હાલ છે બાપલાઓ? ખબર પડી? તો એટલે તૈયારી કરવાની છે ને એટલે કામ કરવાનું છે. જો નહીં કર્યું ને ફેંકાતા વાર નહીં લાગે. ખબર પડ્યો? આ ડેટા છે ભાઈ, આ હું કઈ મારા ઘરના બનાવતો નથી, આ રિઝલ્ટ છે ભાઈ, હે ને? એટલે ધ્યાન રાખજો, કામ તમારા હાથમાં છે. 2 વર્ષ તમારી માટે છે. તમે જેવું લડશો, તમે જેવું કામ કરશો ને એવો તમને ફાયદો થવાનો છે. ઓકે, હાલો. તુલનાત્મક અભ્યાસની આપણે વાત કરીએ તો જ્યારે પણ માહિતીની તુલના કરી હોય ત્યારે આંકડા બહુ ઉપયોગી સાબિત થાય છે. 2 રીતે તમે તુલનાત્મક અભ્યાસ કરી શકો, સમય આધારિત અને સ્થળ આધારિત. બાય ધ વે, સ્થળ આધારિત, સમય આધારિત કોને કહેવાય? તો કે સમય આધારિતમાં ભૂતકાળની માહિતીની સરખામણી બીજા કોઈ સમય સાથે કરો. 1951 ની સરખામણી 2001 કરો તો એ સમય આધારિત સરખામણી કહેવાય. અને સ્થળ આધારિત એટલે શું? કે એક દેશની સરખામણી બીજા દેશ હારે, અમેરિકાની સરખામણી ચીન હારે કરો, ચીનની બ્રિટન હારે કરો, બ્રિટનની અમેરિકા સાથે સરખામણી કરો તો એ તુલનાત્મક સરખામણી કહેવાય. એટલે જ્યારે આવી એવી સરખામણી કરવી છે તો સરખામણી કરવા માટે પણ આંકડા, ડેટા છે ઉપયોગી છે. ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાની, હે ને? અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, છેલ્લો અને ચોથો મુદ્દો છે, મને ખબર છે બીજો મુદ્દો ફરી વાર સમજાવીશ. ચોથો મુદ્દો છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે. સંક્ષિપ્તમાં, સંક્ષિપ્તમાંનો મતલબ શું થાય? ટૂંકમાં. શેમાં? કોઈ માહિતી છે એની ટૂંકમાં, શોર્ટમાં રજૂઆત કરવી છે. લાંબા 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 વર્ણનો નથી કરવા. ઓકે, તો એના માટે પણ આંકડા અને આલેખ બંને ઉપયોગી છે. કે ભાઈ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરો, લાંબા લાંબા નિબંધો લખો. એના દાખલા તરીકે શિયાળાની સવાર છે, બહુ ઠંડી પડે છે, ડોશમાં ડગડગ કરે છે, કૂતરા છે એ ધ્રુજે છે, અને શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે અને પાણીનો બરફ થઈ ગયો છે અને કોઈ નાવાનું બંધ કરી દીધું છે, નળમાં પાણી આવતું નથી, ને આવું બધું કહેવાને બદલે હું એમ કહી દઉં કે -2 ડિગ્રી તાપમાન છે, ખતમ. ઓકે, આટલું બધું લાંબુ 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 કરવું એના કરતા સીધું કહી દો -2 ડિગ્રી તાપમાન છે. ખબર પડ્યો? એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની. તો આવું લાંબુ વર્ણન કરવું એના કરતા આંકડા છે એ ટૂંકમાં માહિતી આપણને આપી દે છે, હે ને? એટલે લાંબા વર્ણન કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને ટૂંકમાં, મતલબ પ્રતિકાત્મક એટલે શું? પ્રતિકાત્મક એટલે ચોક્કસ, વ્યવસ્થિત, પાકી રજૂઆત તમારે કરવી છે. એના માટે આકૃતિના આલેખો બંને ઉપયોગી છે. સોરી, માહિતીના આલેખ ઉપયોગી છે. અને જો એ લખ્યું છે કે સામાન્ય માણસ પણ સરળતાથી સમજી શકે એ રીતે રજૂ થતી આંકડાકીય માહિતી છે બહુ ટૂંકમાં રજૂઆત કરે છે. કારણ કે કેવી હોય છે? તુલનાત્મક હોય છે, વલણો વલણ એટલે ફેરફાર દર્શાવતી હોય છે, અને સિદ્ધાંતની સાચી રજૂઆત છે એ બહુ શોર્ટમાં કરે છે. ઓકે, એટલે બહુ કામની વસ્તુ છે. ચલો, આંકડા તો ઉપયોગી છે જ, એની સાથે સાથે આલેખો એટલે મતલબ જેવલી આકૃતિઓ જે ચિત્ર આવે છે એ પણ બહુ સરસ કામના છે. કેમ? કારણ કે લોકો પ્રથમદર્શીય સમજૂતી આપે. પ્રથમદર્શીય કોને કહેવાય? પ્રથમદર્શી એટલે પહેલી વાર જોવો ને ખબર પડી જાય કે કહેવા શું માંગે છે. સમજણ પડી? આમ તરત તમારે કઈ બહુ જાજી બુદ્ધિ દોડાવી ન પડે કે જાજી પિસ્ટ પેશન ન કરવું પડે. ડાયરેક્ટ આમ પેલા ઘાયે તમને ખબર પડી જાય કે આનો મતલબ આમ જ થાય. દાખલા તરીકે જો હું તમને પેલા ઘાયે સમજૂતી આપું, જોજો હમણે આઈ વિલ ડુ ધ સમજૂતી પેલા ઘાયે, યુ નો. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ 0, અહીંયા મેં દર્શાવી છે વસ્તી, અહીંયા દર્શાવ્યા છે વર્ષ. હવે તમે મને કહો તો 3 મેં થાંભલા દોર્યા, 3 સ્તંભ દોર્યા છે અને 3 સ્તંભમાં વસ્તી મેં દર્શાવી છે. તો મને કહો તો વસ્તીમાં શું થઈ રહ્યું છે? મને કહો તો આ 3 થાંભલાના આધારે મને કહો તો વસ્તીમાં શું થઈ રહ્યું છે? ઓહો, શું થઈ રહ્યું છે? વધારો. કોઈ સમજાવવા આવ્યું? કોઈ શીખવાડવા આવ્યું? અહીં ક્યાંય લખ્યું છે? આંકડા એ લખ્યા નથી મેં, આંકડા નથી લખ્યા. લ્યો, આંકડા એ લખ્યા મેં, છતાં તમને ખબર પડી ગઈ ને. આને કહેવાય પ્રથમદર્શીય સમજૂતી. શું કહેવાય આને? પ્રથમદર્શીય. કે પહેલી વાર જોઈને ફટાક દઈને સીધો આન્સર ક્લિયર, સટ્ટા કેસે સટ્ટાક જવાબ દે દિયા. સમજી ગયા? તો આને પ્રથમદર્શીય સમજૂતી કહેવાય. તો ઇન શોર્ટ મારે કહેવાનો મતલબ કે આલેખો આ રીતે પ્રથમદર્શીય સમજૂતી આપે. અને રહી વાત આની ભાઈઓ બહેનો કે દશા અને દિશા, તો અર્થશાસ્ત્રમાં જ્યારે તમે આંકડાઓનો અભ્યાસ કરો તો આંકડાનો અભ્યાસ કરવાને કારણે દશા એટલે વર્તમાન સ્થિતિ, કેવી કહેવાય? વર્તમાન સ્થિતિ, એની પણ તમને જાણકારી મળે. અને દિશા એટલે ભવિષ્યમાં શું થવાનું છે એની પરિસ્થિતિના અંદાજો પણ તમે સરળતાથી મેળવી શકો. વલણ એટલે શું કહેવાય? ફેરફાર. એટલે દેશમાં વર્તમાનમાં કયા કયા વલણો એટલે કે ફેરફાર થઈ રહ્યા છે અને ભવિષ્યમાં કયા કયા ફેરફારો થઈ રહ્યા છે એ જાણવા માટે અર્થશાસ્ત્રમાં આંકડા ઉપયોગી છે. IPL નું મેં તમને ઉદાહરણ આપેલું અને એમાં આ બરાબર એમ કીધું વર્તમાનમાં 110 રન રમી રહ્યા છે, દશા કહેવાય કે આ છે એમ.
ઓકે હાલું આ સમજાવું ત્યારે જ કેમ ચોંટી જાય છે મને નથી સમજાતું. જેટલા લોકોને ચોંટે છે એ વળી પાછા લેફ્ટ થઈને વળી પાછા જોઈન થાવ ભાઈ. એકદમ રેડી જ આવે છે ને? અને હાઈ ક્વોલિટીમાં લો ક્વોલિટી કરી નાખો તો વાંધો નહીં આવે. તો કહેતો હતો કે ભાઈ દેશમાં દાખલા એવું એમ કહો ભાઈ આ ખેતી ઉદ્યોગ અને સેવા 3 ક્ષેત્ર છે એનો ફાળો કેટલો, નાણાં પુરવઠાનો પ્રવાહ મતલબ લોકો કેટલા વાપરી રહ્યા છે, કેટલા બચાવી રહ્યા છે એને એ તમને ખબર પડે. ભારતમાં આયાત વધી રહી છે, ઘટી રહી છે. તો આ ત્રણેય શેના ઉદાહરણ છે? આ ત્રણેય જે છે એ શેના ઉદાહરણ છે? દશાના. શેના? દશા. વર્તમાનમાં આવી સ્થિતિ છે. અને ભવિષ્યમાં તમારે જાણવું છે કે ભાઈ આની આ લેવલે રહ્યો તો ભારત 2047 સુધીમાં કેટલો હશે? ભારતનો વિકાસ વધશે ઘટશે? કયા ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો થશે ઘટાડો થશે? એને કહેવાય દિશા. ઓકે, એટલે વર્તમાનમાં શું ફેરફાર થઈ રહ્યો છે એ જાણવું છે અને ભવિષ્યમાં શું ફેરફાર થશે એ સમજવું છે. એના માટે આંકડાઓ ઉપયોગી છે. ઓકે, તો આ રીતે સમજવાનું થશે. ડન. તો ચારેય મુદ્દા ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ અને મને આશા છે કે તમને 4 મુદ્દા સમજાયા હશે. ડીપીપીમાં 3 સવાલ તમારા માટે ખાસ મૂક્યા છે. આર્થિક માહિતી રજૂઆત કેટલી, આંકડાકીય માહિતી મહત્વ, એકમ અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો તફાવત ઓલરેડી આપણે ગયા લેક્ચરમાં ભણી ચૂક્યા હતા પણ છતાંય અહીં જરાક મૂકી દીધો છે. ડીપીપીમાં હોમવર્ક તમારે એટલું કરો. હોમવર્કના નામે પાકું ખાસ કરી નાખજો. ઓકે, આ પાકું કરવા માટે છે. અને આ ડીપીપીનો શું રીઝન છે જરાક તમને કહી દો ભાઈ. ડેઈલી પ્રેક્ટિસ પેપર જે તમે કેવું એ કહી શકો આને. આ એટલા માટે છે કે તમને ખ્યાલ આવે કે જે મેં ટોપિક ભણાવ્યા એમાંથી કયા કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારા માટે કઈ રીતે કામના છે, હે ને? તો આ રીતે છે. આ છે તમે લખો જ લખો, પાકા કરો કરો, જે કરો એ કરો. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય સિયા. આવતા લેક્ચરની અંદર આપણે આકૃતિઓ દોરવાના છીએ એટલે જો શક્ય બને તો ભાઈ તમે ઓલા ગ્રાફ પેપર જે છે એ ચેપ્ટર પૂરું નહીં થયું. એલા કોણ બોલ્યું ચેપ્ટર પૂરું? ચોપડી લઈને બેઠા પોપટો. ચેપ્ટર ક્યાં જ પૂરું થાય છે? હું બોલ્યો ચેપ્ટર પૂરું એમ. આવતા લેક્ચરમાં આકૃતિઓ આપણે દોરવાના છીએ એટલે પેન્સિલ, ગ્રાફ પેપર ને બધું સાથે લઈને બેસજો. ઓકે, આંકડા શાસ્ત્રવાળા સર મગાવશે જ બરાબર, સ્કૂલમાં પણ અહીંયા પણ. ઓકે, એટલે આવતીકાલે તો છે જ પાછો લેક્ચર, પોસિબલ હોય તો, નહીંતર હું અહીંયા તમને દેખાડીશ. ઓકે, તો મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય સિયા.